નમસ્કાર સૌ દર્શક મિત્રો, આજનો મારો ટોપિક છે કે નકારાત્મક વિચારો એટલે જ અંધશ્રદ્ધા. હવે એકવાર આપણા મનની અંદર આવા નકારાત્મક વિચારો શરૂ થાય ને એટલે ત્યાંથી જ અશાંતિ શરૂ. હવે આ અશાંતિ માટેનું કોઈ મુખ્ય કારણ જવાબદાર હોય ને તો એ છે નકારાત્મક વિચારો, અથવા તો આપણી આસપાસની વ્યક્તિ આપણી જોડે સતત નકારાત્મક વાતો કરતી હોય ને તો પણ ત્યાંથી આપણા મનની અંદર અશાંતિ શરૂ થઈ જાય છે. જેમ કે તમને પિતૃ નડે છે, અરે એટલે જ તમારા ધંધામાં કોઈ બરકત નથી, અરે એટલે જ તમારા ઘરે કોઈ સંતાન નથી કારણ કે તમને પિતૃ નડે છે, અરે એટલે જ તમારા ઘરના સભ્યો અવારનવાર બીમાર પડે છે, એટલે જ તમારા ઘરની અંદર ઘણી બધી નુકસાની આવે છે કારણ કે તમને પિતૃ નડે છે. હવે આ ભાઈની અંદર એટલા બધા નકારાત્મક વિચારો આમને ભરી દીધા ને કે એમનામાં ત્યાંથી અંધશ્રદ્ધા શરૂ થઈ ગઈ. વળી એમને એવું પણ કહેશે કે કોઈ સારા બ્રાહ્મણ પાસે આવી વિધિ હવન હોમ વગેરે તમે કરી લેશો ને તો તમને પિતૃદોષ નીકળી જશે અને ત્યાંથી તમારો ઘરમાં સુખ શાંતિ વધશે. તો આ ભાઈની અંદર ત્યાંથી અંધશ્રદ્ધા જન્મી ગઈ. હવે આવું અંધશ્રદ્ધામાં માનનારાઓ હજુ પણ ઘણા બધા છે અને આપણે સૌ જાણીએ છીએ, કારણ કે ઘણા બધા હજી એવું કહેતા જ હશે કે અમને પિતૃ નડે છે, તમને પિતૃ નડે છે. પિતૃ નડે છે ને એટલે જ ઘરમાં સુખ શાંતિ નથી. ખરેખર તમે જરા વિચારો કે જે પણ લોકો એવું બોલતા હોય ને કે તમને પિતૃ નડે છે તો તરત જ તમે એવું એમને બોલી શકો છો કે પિતૃ ક્યારેય કોઈને નડતા નથી. આ વાત તદ્દન ખોટી છે, સાવ ખોટી છે અને વાહિયાત પણ છે, કારણ કે પિતૃ ક્યારેય કોઈને નડતા નથી. હા, કદાચ બ્રાહ્મણો પાસે તમે જોરાવા જશો ને તો એ લોકો જરૂર તમને એવું કહેશે કે તમારે વિધિ હોમ હવન પૂજા પાઠ વગેરે કરવાની જરૂર છે અને એના લીધે તમારા પિતૃ જે છે ને એમને મોક્ષ પણ મળશે અને તમને એમાંથી છુટકારો મળશે અને તમને શાંતિ થઈ જશે. ખરેખર આવું બ્રાહ્મણો બોલે પણ છે કારણ કે એમનો તો આવો ધંધો છે તો એ તો એવું કહેવાના જ છે, કારણ કે આમ તો બ્રાહ્મણો પણ જાણે છે કે ખરેખર પિતૃ ક્યારેય કોઈને નડતા નથી, પરંતુ એ લોકો પોતાના ધંધાના લીધે એ આપણને આવું સતત કહેતા પણ રહે છે કે તમને પિતૃ નડે છે એટલે હોમ હવન વિધિ તમે કરાવી લો. હવે આજે હું આ ઉપર એક બહુ સરસ એક્ઝામ્પલ દ્વારા સૌને આ વાત કહેવા માંગુ છું, તો તમે મારી આ વાતને ઊંડાણપૂર્વક વિચાર કરીને પછી જ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. હવે કોઈ એક દીકરો ભણી ગણીને ખૂબ હોશિયાર થયો અને પછી એમને ધંધામાં ઝંપલાવ્યું. હવે એમના પપ્પાએ વર્ષોથી પાય જે મૂડી એકઠી કરી હતી ને એ બધી જ મૂડી આ દીકરાના બિઝનેસમાં આપી દીધી. હવે આ દીકરાએ બિઝનેસ તો શરૂ કર્યો, પરંતુ એક સાથે આટલી મૂડી જોવાના લીધે એમના મોજશોખ વધવા લાગ્યા. હવે એના મોજશોખ એટલા બધા વધી ગયા ને કે ખરેખર ધંધામાં નફા કરતા નુકસાની વધવા લાગી. હવે એક દિવસ એવો આવ્યો કે આ નફો કરતા નુકસાની એટલી બધી વધી ગઈ ને કે પોતે જાતે ભરપાઈ કરી શકવાનો જ નહોતો. હવે છેલ્લે એને એના પપ્પાને કહેવું જ પડ્યું કે પપ્પા, ખરેખર મારા ધંધામાં બહુ મોટી નુકસાની આવી છે ને હવે મારે શું કરવું જોઈએ. હવે એના પપ્પાએ એના દીકરાને આ મુશ્કેલીમાંથી દૂર કાઢવા માટે પોતાની વર્ષો જૂની વારસાગત જે જીવથી પણ વાલી જમીન હતી ને એ વેચી નાખી અને પોતાના દીકરાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો. હવે દીકરાને ત્યારે રિયલાઇઝ થયું કે ખરેખર પપ્પા, મારે મેં મોટી આ મુશ્કેલી, મેં મોટી આફત મારા માથે લીધી છે અને મેં મોટી ભૂલ કરી નાખી છે કે આજે તમારે મારા લીધે તમારા વર્ષો જૂની જે વારસાગત બાપ દાદાની જમીન હતી એ વેચવી પડી છે. તમને કેટલી તકલીફ પડી હશે, પરંતુ પપ્પા ત્યારે જમીનનો કોઈ વિચાર નથી કરતા. પપ્પાને તો પોતાનું સંતાન આ મુશ્કેલીમાંથી કઈ રીતે બહાર નીકળે ને બસ સતત એ જ વિચાર કરે છે. તો પછી તમે જરા વિચારો કે પપ્પા હોય, પિતૃ હોય કે વડીલ હોય, એ સતત પોતાના સંતાનને આવી કોઈ મુશ્કેલીમાંથી બહાર જ કાઢશે, એ સતત એમને આશીર્વાદ જ આપશે, તો પછી પિતૃ ક્યાં નડે? પિતૃ નડવાની ક્યાં કોઈ વાત જ આવી છે? હા, કોઈ વ્યસની દીકરો હોય કે કોઈ આડા અવડા કોઈ રસ્તે ચડી ગયો હોય ને તો કદાચ એમના પપ્પા એમને સાથ સપોર્ટ ના પણ આપે, એ આપણે સાંભળ્યું પણ છે. આમ છતાં પણ એ તમે વિચારો કે એ એમના ભલા માટે જ કર્યું ને, એમના સારા માટે જ કરે છે. ક્યારેય કોઈ મા બાપ પોતાના દીકરાનું ખરાબ વિચારતા જ નથી. આજે અમારો વિડીયો જે પણ સાંભળતા હશે ને એમાંથી ઘણા પેરેન્ટ્સ હશે જ. હવે તમે જરા તમારી અંદર વિચારજો કે તમે તમારા દીકરાને પનિશમેન્ટ આપી શકશો, કાંઈ પણ કરી શકશો, 2 ટાઈમ જમવાનું નહીં આપો, ગમે તે તમે પનિશમેન્ટ આપતા જ હશો, પરંતુ તમે એનું ખરાબ ક્યારે વિચારો છો? ગમે એ થશે, એ ગમે એવી મોટી ભૂલ કરીને આવશે તો પણ તમે પીગળી જ જશો ને છેલ્લે. તો પછી આપણા વડવાઓ, આપણા પૂર્વજો આપણને કઈ રીતે નડે? હા, ઘણા એવું પણ બોલતા હોય છે કે મેં મારા પૂર્વજોને બહુ તકલીફ આપી હતી,
હું એમને રાત દિવસ હેરાન કરતો હતો અને એને મેં વૃદ્ધાશ્રમમાં પણ મૂક્યા છે. આવા ઘણા કિસ્સાઓ આપણી આસપાસ બને છે, આપણે સાંભળ્યા પણ હશે. અને એટલે જ મારા પિતૃ મને અત્યારે બદલો લેવા માટે મને નડે છે. ખરેખર આવી વાત સાચી હોય? ક્યારેય ના હોય. કારણ કે તમે ગમે એટલું તમે તમારા પેરેન્ટ્સ ઉપર કરશો, પરંતુ એનો બદલો કોઈ દિવસ તમારી ઉપર આ રીતે તો નહીં જ લે. કારણ કે એક પુત્ર કુપુત્ર થઈ શકશે, પરંતુ ક્યારેય માવતર કમાવતર નહીં જ થાય. આ હવે એમની તમે મહાનતા ગણો કે મજબૂરી ગણો, કોઈ પણ વસ્તુ તમે ગણો, પરંતુ ક્યારેય માવતર કમાવતર થતા જ નથી. આજે કદાચ આ વિડીયો સાંભળનાર મારી સાથે સહમત નહીં પણ હોય, અથવા ઘણાને નહીં પણ ગમતો હોય આ વિડીયો, આમ છતાં પણ જે સત્ય છે ને એ સત્ય જ રહેશે. અને આ સત્યને અસત્યમાં ફેરવનાર બીજી કોઈ વ્યક્તિ નહીં, પરંતુ આપણી આસપાસની જ વ્યક્તિ જવાબદાર છે. આ આસપાસની વ્યક્તિ આપણા મગજની અંદર એટલા બધા આવા નકારાત્મક વિચારો ભરી દે છે ને કે આપણે પણ હોશે હોશે આવા નકારાત્મક વિચારોને અંધશ્રદ્ધામાં ફેરવી દેશું અને આપણી અંદર એક અંધશ્રદ્ધા જન્મી જાય છે. ખરેખર શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે જે પાતળી એવી ભેદરેખા છે ને, ખરેખર જો આપણે એને ઓળખી લેશું ને તો ક્યારેય કોઈ આપણી ઉપર સંકટ નહીં આવે. અને ખરેખર આવી આસપાસની વ્યક્તિ તો કોઈ આપણને આવા વિચારો ભરીને જશે જ નહીં. અને આપણને પણ સમજાઈ જશે કે આપણા પેરેન્ટ્સ કે આપણા વડવાઓ પૂર્વજો આપણને નડે જ નહીં. કારણ કે એ તો એમનો હાથ આપણા માથા ઉપર સતત રહેતો હોય છે. તો દોસ્તો, આજે આ મારો વિડીયો બંનેને એટલો શેર જરૂર કરજો. અને આવા અંધશ્રદ્ધામાં માણસો જેટલા માનતા હોય ને એમને એમાંથી બહાર લાવવાની ટ્રાય કરશું. ચાલો આપણે બધા સાથે મળીને આવી ટ્રાય કરીએ, જેથી આવા અંધશ્રદ્ધામાં માનનારા માણસો આમાંથી ધીમે ધીમે ઓછા થતા જાય. ધન્યવાદ.